આજના આપણા વિડીયોમાં આપણે વાડીનાથ મંદિરના 14મા ગાદીપતિ મહંત શ્રી જયરામગીરી બાપુના જીવન વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાત વાલે ચેનલ પર આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 17મી મેના રોજ, જ્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના અલકોડિયા ગામમાં જયરામગીરી બાપુનો જન્મ થયો. અલકોડિયા બાપુનું મોસાળ થાય. આમ જયરામગીરી બાપુનો જન્મ તેમના મોસાળમાં થયો હતો. હવે માનીને વાત કરીએ તો થયું એવું કે નિસડા ગામમાં મગનભાઈ રબારી અને ચંપાબેન રહેતા હતા, પરંતુ તેમને શેર માટીની ખોટ હતી. આથી તેમને વર્ષો પહેલા રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન વાડીનાથ મહાદેવમાં મંદિરમાં આવીને પુત્રરત્ન પ્રાપ્તિ માટે બાધા માનતા રાખી હતી. અને મારું વાડીનાથ ભગવાન જેમ સૌની ઈચ્છા પૂર્ણ કરે છે, તેમ તેમની ઈચ્છા પણ પૂર્ણ કરી. અને વાડીનાથ ભગવાનની કૃપાથી તેમને ત્યાં જયરામગીરીનો જન્મ થયો. આમ જયરામગીરી બાપુનો જન્મ પૂર્વાશ્રમનું ગામ નેસડા છે, જે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલું છે. અને જયરામગીરી બાપુની શાખ બારે જ છે. જન્મ તો થયો, પરંતુ બાધા માનતા પ્રમાણે જયરામગીરીજી બાપુને વાડીનાથમાં મૂકવામાં આવ્યા. સોના ચાંદીના દાન તો સૌ દે, પણ દીકરાના દાન દે મારો રબારી સમાજ. ત્યારબાદ માત્ર 5 વર્ષની ઉંમરે ગંગા નદીના કિનારે ઋષિકેશમાં, જ્યાં ઋષિઓના કેશ પડેલા છે, એવી પવિત્ર ભૂમિમાં પરમ પૂજ્ય જયરામગીરી બાપુએ બળદેવગીરીજી બાપુ, કોઠારી શ્રી બાપુ, શ્રી ગોવિંદગીરીજી મહારાજ, અન્ય સંતો, મહંતો, પીઠાધીશ્વર, આચાર્ય અને મહામંડલેશ્વરોની હાજરીમાં સંન્યાસ આપવામાં આવ્યો. ત્યારબાદ તેઓએ ઋષિકેશમાં વેદાંતનો અભ્યાસ કર્યો, કાશીમાં વેદાંત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, વૃંદાવનમાં ભાગવતનો અભ્યાસ કર્યો હતો. આ પછી જયરામગીરીજી બાપુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાડીનાથ અખાડા મંદિર તરફમાં આવ્યા અને વર્ષ 2014માં તેઓને લઘુ મહંત તરીકે નીમવામાં આવ્યા. ત્યારબાદ પૂજ્ય બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થતા સંવત 2077 માગસર વદ 11 ને તારીખ 9 જાન્યુઆરી 2021ને શનિવારના રોજ જયરામગીરીજી બાપુ ષોડશી ભંડારા નિમિત્તે મહંત તરીકેની ચાદર વિધિ કરવામાં આવી હતી. અને ત્યારથી જયરામગીરીજી બાપુ વાડીનાથ મંદિરના 14મા ગાદીપતિ તરીકે કાર્યરત છે. અને આમ નાથ વિહોતરના નવા યુગનો પ્રારંભ થયો. જયરામગીરીજી બાપુ ખૂબ જ સરળ સ્વભાવના તેમજ સ્પષ્ટ વક્તા છે. તેઓ શિક્ષણને ખૂબ જ મહત્વ આપે છે. તેમનું કહેવું છે, શિક્ષણ વગર કોઈ સમાજનો વિકાસ અશક્ય છે, અને સમાજના દરેક સારા કામોમાં તેઓ પ્રોત્સાહન પૂરું પાડે છે. હવે બળદેવગીરી બાપુના શિવ મંદિર બાંધવાનું સપનું આજે જયરામગીરી બાપુના માર્ગદર્શન હેઠળ અને અન્ય સ્વયંસેવકોના સાથી પૂરું થયેલ છે. અને મંદિરના શિવલિંગ જયરામગીરી બાપુના દ્વારા મારો નાથ મારે દ્વાર કાર્યક્રમ અંતર્ગત દેશમાં વિવિધ જગ્યાઓને ઘેર ઘેર ફેરવવામાં આવ્યો હતો. તો આ હતી કહાની પરમ પૂજ્ય જયરામગીરીજી બાપુની. આશા રાખું છું વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય વાડીનાથ લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવારનવાર આવા વિડીયો અમે મૂકતા રહીએ છીએ. જય વાડીનાથ. તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તમે કોમેન્ટમાં નયા ટોપિક સજેસ્ટ કરી શકો છો. આભાર. જય દ્વારકાધીશ.